દિવસે વિડીયોના આધારે 12 લક્ઝરિયસ ગાડીઓ કબજે કરવામાં આવી હતી। અન્ય ગાડીઓ બહાર હોવાનું સામે આવ્યું છે। અન્ય ગાડીઓ પણ આગામી દિવસોમાં કબજે કરવામાં આવશે। વિદ્યાર્થીઓના પરીક્ષાને ધ્યાનમાં રાખી તેમના કરિયર પર કોઈ અસર ન પડે તેની ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે। વિડીયોમાં કોઈ ડ્રાઈવર દેખાશે તો કાર્યવાહી કરવામાં આવશે। આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું છે તેની તપાસ કરવામાં આવશે અને વધુ જણાશે તો આગામી દિવસમાં ગુનો પણ નોંધવામાં આવશે। સુરતમાં નબીરાઓ 30 જેટલી BMW, મર્સિડીઝ, સ્કોડા જેવી લક્ઝરી કાર સાથે રેલી કરી સ્ટંટબાજી કરી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। સુરતના ઓલપાડ તાલુકાના કુંકણી ગામમાં આવેલી ફાઉન્ટન હેડ સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની ફેરવેલ યોજાઈ હતી, જેમાં હાજરી આપવા આવેલા વિદ્યાર્થીઓએ આ રીતે જાહેરમાં સીન સપાટા કરી કાયદાના લીરા ઉડાવ્યા હોવાનું સામે આવ્યું હતું। કોઈ નેતા કે મંત્રીનો કાફલો પણ આવી રીતે ના નીકળે જેવી રીતે વિદ્યાર્થીઓએ રેલી કાઢી હતી। જોકે આ મામલે સુરતની પાલ પોલીસે 12 જેટલી ગાડીઓ જપ્ત કરી છે। હાથમાં કોલ્ડ ગન, કારની વિન્ડો પર બેસીને સીન સપાટા કરતા વિદ્યાર્થીઓ સામે હવે કડક કાર્યવાહી શરૂ કરાઈ છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કુંકણી ગામની ફાઉન્ટન હેડ સ્કૂલમાં ધોરણ 12ના વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલા ફેરવેલ રાખવામાં આવી હતી, જેમાં વિદ્યાર્થીઓ સ્કોડા, મર્સિડીઝ, BMW જેવી 30 જેટલી લક્ઝરી કાર લઈને નીકળ્યા હતા। VIP વ્યક્તિઓના કાફલા જેવી રેલી કાઢી તેઓ 10 કિલોમીટર દૂર આવેલી સ્કૂલે પહોંચ્યા હતા। જોકે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થયો છે તેમાં કોઈ વિદ્યાર્થી રૂફટોપ પર ચડ્યો તો કોઈ કારની વિન્ડોમાંથી બહાર નીકળી સ્ટન્ટ કરતા જોવા મળ્યા હતા। એક સાથે રસ્તા પર 30 જેટલી કાર દોડાવતા અન્ય વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા। જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારના ફાઉન્ટેન હેડ સ્કૂલ નજીક વિદ્યાર્થીઓના ગાડીઓના કાફલા સાથેના વિડીયો વાયરલ થયા બાદ સુરત ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ શરૂ કરી હતી। ડીસીપી રાકેશ બારોટે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં વિદ્યાર્થીઓની પરીક્ષા નજીક હોવાથી માત્ર કાર ડિટેઇન કરવાની કામગીરી કરવામાં આવી છે, પરંતુ ભવિષ્યમાં આયોજન કોણે કર્યું અને કઈ રીતે થયું તેની તપાસ કરીને યોગ્ય પગલાં ભરવામાં આવશે। તપાસ દરમિયાન ડ્રાઈવર ઉપરાંત કોઈ વિદ્યાર્થી પોતે કાર ચલાવી રહ્યો હતો કે નહીં તેની પણ તપાસ કરવામાં આવશે। સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયેલો હતો, તેમાં 12મા ધોરણમાં ભણતા વિદ્યાર્થીઓ છે એમણે દ્વારા વેહિકલમાં બેસી અને સ્કૂલે રેલી સ્વરૂપે ગયેલા એવી વિડીયો વાયરલ થયેલો છે। એ અનુસંધાને 26 જેટલી ગાડી એમાં છે એવું આઈડેન્ટિફાઈ કરેલું છે વિડીયો પરથી, અને એમાંથી જે નંબર દેખાય છે એના પરથી નંબર મેળવી અને હાલમાં 12 જેટલી ગાડી છે એને ડિટેન કરવામાં આવેલી છે। 5 વેહિકલ છે એ કોઈ ફંક્શનમાં બહાર છે એનો સંપર્ક થયેલો છે, અને 9 જેટલી ગાડી છે એ શહેરની બહાર છે, તો એ પણ કાલે મળી જશે, તો એ લોકોને પણ એ ગાડીઓ પણ ડિટેન કરવાની કાર્યવાહી કરવામાં આવશે। જે છોકરાઓ છે એ 12th ધોરણમાં ભણતા હોય અને અત્યારે એક્ઝામનો સમય હોય એટલે એમની કેરિયરને ધ્યાનમાં રાખીને અત્યારે હાલમાં કોઈ ઇમિડિયેટ એક્શન લીધેલા નથી, પણ બધી ગાડી અને ડ્રાઈવર કેવા હશે, માણસો હશે, એમાં તપાસ થયા પછી આગળ કોઈ પણ કાર્યવાહી કરવાની હશે તો એ કરવામાં આવશે। સુરતમાં ફાઉન્ટેન હેડ સ્કૂલના ધોરણ 12ના વિદ્યાર્થીઓ દ્વારા લક્ઝરિયસ કારનો કાફલો કાઢી ટ્રાફિકના નિયમો તોડવાનો મામલો તૂલ પકડતા જિલ્લાના શિક્ષણ અધિકારી ડોક્ટર ભગીરથસિંહ પરમારે સ્કૂલને નોટિસ ફટકારી છે। શાળાને સમગ્ર ઘટનાની વિગત આપવા અને જવાબદારી નક્કી કરવા જણાવ્યું છે। શહેરની મુખ્ય